નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાલનપુરમાં આવેલી ગોવિંદા હેરિટેજ સોસાયટીમાં લાંબા સમયની માંગણી બાદ પણ પાલિકા દ્વારા પાણી પૂરું પાડવામાં ન આવતા સ્થાનિકોમાં રોષ ફાટી નીકળ્યો છે. જ્યાં સુધી પાણી ન મળે ત્યાં સુધી વોટ નહીંની ચીમકી ઉચ્ચારી છે. સોસાયટીના રહીશો દ્વારા સોસાયટીના ગેટ પર નેતાઓના પ્રવેશબંધીના બેનર લગાવી વિરોધ પ્રદર્શિત કરી રહ્યા છે. લોકસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે લોકોએ પણ પોતાના વર્ષો જૂના પડતર પ્રશ્નોને લઈ લડવાની તૈયારી શરૂ કરી છે. પાલનપુરમાં આવેલા ગોવિંદા હેરિટેજ સોસાયટીના રહીશો વર્ષ 2019થી પીવાના પાણીની માંગ કરી રહ્યા છે, પરંતુ તેઓની માંગણી ન સંતોષાતા હવે સોસાયટીના લોકોએ ચૂંટણી સમયે નેતાઓની પ્રવેશબંધી કરી દીધી છે. સોસાયટીના ગેટ પર બેનર લગાવી લોકોએ વિરોધ દર્શાવ્યો છે. સોસાયટીના રહીશોએ કહ્યું હતું કે પાણી નહીં તો વોટ નહીં. સ્થાનિક અગ્રણીઓએ જણાવ્યું હતું કે અવારનવાર નગરપાલિકા સહિત તંત્રને પાણીની સમસ્યાને લઈ રજૂઆત કરવામાં આવી રહી છે. તંત્રના પેટનું પાણી પણ હલતું નથી. ન છૂટકે હારી થાકીને આંદોલન કરવા મજબૂર થયા છે. ચૂંટણી ટાણે નેતાઓ સોસાયટીમાં આવતા હોય છે, પરંતુ જીત્યા બાદ કોઈ ઓળખતું નથી. અમારી સોસાયટીમાં કોઈ પણ રાજકીય નેતા કે રાજકીય આગેવાન પાણી વગર પ્રવેશ કરવો નહીં. જો અમારી માંગ પૂરી કરવામાં નહીં આવે તો અમે ચૂંટણીનો બહિષ્કાર કરીશું. આગળ અમારા પ્રમુખશ્રી અને ખજાનચીશ્રીએ જણાવ્યું એ રીતે જ અમારી સોસાયટીમાં 2019થી પણ પાણીનો પ્રોબ્લેમ છે. 2 થી 4 બોર કર્યા પણ પાણી મળતું નથી. તેમ છતાં નગરપાલિકામાં બહુ જ રજૂઆત કરી, તેમ છતાં પાણી આપતા નથી. જે તમામ કનેક્શન એમને આપવા હોય તો આપી શકે એમ છે, પણ એમની બેદરકારીના કારણે કનેક્શન આપતા નથી. આજકાલ પર ઢોળી રહ્યા છે. જ્યારે આજ લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે અમે સોસાયટીના તમામ મેમ્બરો આ બોર્ડ ઉપર મારી અને ચૂંટણી બહિષ્કાર કરીએ છીએ. અને કોઈ પણ નેતા કે કોઈ પણ આગેવાની કાર્યકારી આવશે તો એને સોસાયટીમાં પ્રવેશ મળશે નહીં. અને અમે અહીંયા જ એને રોકી અને અહીંયાથી પાછો વાળીશું. તો એને હજુ બી અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે હજુ વહેલું છે, તમે સોસાયટીમાં પાણી આપી દો. અમારી સોસાયટી વોટ આપવા માટે રેડી છે, પણ જો પાણી નહીં મળશે તો વોટ પણ નહીં. વોટ નહીં, પાણી નહીં તો વોટ નહીં, આ નક્કી છે. અને આજ પછી કોઈ સોસાયટીમાં આગેવાનો આવતા બી નહીં પાણી વગર. 2019થી પાણી માટે ઘણી બધી કાર્યવાહી કરી છતાં પણ નગરપાલિકા અમારી સોસાયટીમાં પાણી પહોંચાડ્યું નથી. એ માટે અમે અત્યારે બધા સોસાયટીના તમામ સભ્યો પાણી માટે આંદોલન કરી રહ્યા છીએ. અને આગામી સમયમાં ચૂંટણીના સમયે પણ અમે કોઈ પણ વોટ આપવા માંગતા નથી અમારી સોસાયટીના. અને આજુબાજુ સોસાયટીમાં અમારી સોસાયટીની આકારણી થયેલી છતાં પણ અમને પાણી નહીં આપતા. અને આજુબાજુ સોસાયટીમાં આકારણી નથી થયેલી છતાં પણ એમને લાઇટની, પાણીની તમામ વ્યવસ્થા છે. તો જો અને ટૂંક સમયમાં અમે આંદોલન નગરપાલિકામાં લેડીઝો, પુરુષો બધા જ અમે ત્યાં ભૂખ હડતાલ ઉપર ઉતરવાના છીએ. હર્ષાબેન ગામી.